તો સુરતની માથે હવે તાપીનું પૂર નહીં પણ ખાડીના પૂરનું સંકટ દર વર્ષે તોળાશે તેવી ભીતિ જાણકારો સેવાઈ રહ્યા છે। વર્ષ 2013 પછી ખાડી કિનારે વસતા લોકો માટે વર્ષ 2020નું ચોમાસું આફત લઈને આવ્યું છે, ત્યારે સંભવ છે કે હવે પછીના દર ચોમાસામાં આ આફત તેમની સામે આવતી જ રહેશે, કેમ કે ખાડીમાં આવેલી પૂરથી સુરતના અનેક વિસ્તારો પાણી થઈ જતા હતા। ત્યારે સુરતમાં જાણકારો કહી રહ્યા છે કે આ ખાડીપુર એ મહાનગરપાલિકા આધારિત અને માનવ સર્જિત છે। આ વાત જ ગટર સમિતિની મીટિંગમાં વિપક્ષના દિનેશ કાછડિયાએ ઉઠાવી હતી। ત્યારે સુરત મહાનગરપાલિકા એટલી તૈયાર છે કે ફરી ખાડીપુર નહીં આવે, ત્યારે અમે આ સવાલનો જવાબ પાલિકામાં શાસન કરી રહેલા ભાજપ શાસકોને પૂછ્યો, ત્યારે શું જવાબ હતો આવો સાંભળીએ। પહેલી વાત તો આ વખતે સુરતનો વરસાદનું પ્રમાણ ખૂબ વધુ હતું અને 100% વરસાદ વધારે પડે તો પૂર આવશે જ, આવ્યું। પણ એના માટે બી અમે લોકોએ જે અમારા જે વિસ્તાર છે સુરત મહાનગરપાલિકા, એના પછીનો જે વિસ્તાર છે ભિંડોરા નદી સુધી જે સુડા વિસ્તારમાં આવે છે, એના માટેની ટોટલી અમે લોકોએ ગૂગલ મેપથી અધિકારીઓ સાથે ચર્ચા કરીને કેવી રીતના એ વિસ્તારને આપણે સફાઈ કરાવીને અને એક ખાડીઓને હજુ પહોળી કરી કે આવનાર સમયમાં આટલી વરસાદ પડે તો પૂર ન આવે એના માટેની અમે તૈયારી કરી છે અને બધા જ અધિકારીઓને આ રીતનું એક સૂચન આપ્યું છે કે આ રીતના કામ કરી આપણે આગળ વધીએ। હાલ તો ખાડીપુરનું સંકટ ટળ્યું છે, પણ દર વર્ષે હવે ચોમાસામાં એક જ સવાલ રહેશે કે શું ફરી ખાડીપુર નહીં આવશે? ચોક્કસપણે હાલ જે વેદનાઓ ખાડીની આસપાસ રહેતા વિસ્તારોએ વેઠી છે તે સુરત મહાનગરપાલિકા માટે સવાલિયા નિશાન છે। કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત।